બધી બાયું નહીં ખરેખર ન જવું હોય, પણ બાયું કેવી રીતે કહે કે વાયદે કહે. દાખલા તરીકે કોઈ 5 બેન હોય, એમાંથી 2 બેન એની હોય એ રાજકોટ રહેતી હોય ને, એટલે ત્રીજી બેન એમ કે મારે ગામડે નથી રહેવું, આપણે બહાર રહેવું. ઘણા મને એમ કહેતા બેંગ્લોર પગાર આટલો મળે, તોય નથી જવું. મેં કીધું પગાર હોય પણ અહીંયા પછી કાંઈ ન હોય. આપણે અહીંયા પગાર લેતા આપણે મા બાપની ખોટ પડે અને મા બાપને છોકરા વગર ના થાય, બેયને નુકસાન થાય. બેયને ખોટ જ છે ને. હા, પેલા હું અમદાવાદ હતો, બરોબર, આઈટી કંપનીમાં જોબ કરતો. આઈટી કંપનીમાં? હા, સોફ્ટવેર નું કામ કરતો. શું વાત છે? તો ભણતર શું? ભણતર BE IT. મારા ઘરના જે વાઈફ એનો એ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલ છે. શું વાત છે? કોમ્પ્યુટરમાં. હા, તો એને કઈ વાંધો નથી ગામડે રહેવામાં. એમ ગામડે રહીને બિઝનેસ કરે છે, આઈટી એન્જિનિયર ને એના વાઈફ પણ એન્જિનિયર છે. એના એટલે એક છોડવો હુકાતો હોય ને એના માટે દરરોજ વાડીએ જાય, મહેનત કરે, દવામાંથી એગ્રો લે, બધું કરે. પણ માલ થઈ ગયો ને પછી 1 મિનિટ ઘરમાં કોઈને રાખવો નથી. હવે આ દાળ આવવાની ચાલુ થઈ ગઈ. બહુ સારી. હા, હવે આની અંદર માં કોઈકરું બધું ખેંચાઈ જાય. હવે દાળ રહીને એ આમાં ઓરિજિનલ નીકળે. અને આની જાળી બદલી ગઈ. આ જાળી નીકળી જાય. આ જાળી એવી છે કે 4 બોલ ખોલ દઈને એટલે આગળથી ડાયરેક્ટ જાળી નીકળી જાય. મગની લગાડવી છે તો અલગ લાગી છે, તુવેરની લગાડવી અલગ લાગી છે, એટલે આખો જાળીનો સેટ આવે. બાયુ એમ કે સિટીમાં જાવું તો એ સમજી ગયા, એટલે સિટીમાં બેસી ગયા. પણ આપણે બાયુને સમજાવી દઈએ ગામડે રહેવાનો ફાયદો છે તો બાયુ સમજી તો એ કોઈ દી સિટીમાં જવાનું નામ ન લે. નવરા માણા નખો જ એવું થાય, પછી છોકરા વિકે આમ કરે, પણ છોકરા એવું જ કરે ને. મિત્ર, આપણે ઘણી વખત વાત કરતા હોય બિઝનેસ ની અને ગામડામાં રહીને બિઝનેસ કરવો, પણ આ જે રિયલ ની અંદર માં એક ખેડૂત મારી પાસે આવ્યા છે અમારી કંપનીમાં આટોમાઇઝમાં. હવે એ ખેડૂત રહ્યા ને ગોંડલ ની બાજુમાં એક નાનું ગામડું છે અને ગામમાંથી આવ્યા છે. ખેતીવાડીની અંદરમાં ઓનલાઈન નો બિઝનેસ કરે છે, વાડીએ બેઠા બેઠા. હવે આપણે એને જાણીએ કે એનું નામ છે આશીષભાઈ ખૂંટ. હવે કેવી રીતનો બિઝનેસ કરે છે ને આપણે જાણીએ. કેમ છો આશીષભાઈ? મજામાં. હવે તમે અમારી કંપનીની પેલા તો કેવી રીતની મુલાકાત કરી અને કેવી રીતનો અમારો પરિચય થયો એની થોડીક માહિતી આપો. મારું કામ એને આખો દિવસ પેલા ખેતી કરતા હોય, બરોબર હે, અને સાંજે આવીને વિડીયો જોવાના બધા. એટલે બને ત્યાં સુધી ખેતીને લગતા વિડીયો જોતા હોય, એમાં મશીનરી ના આપણે શું શું કરીએ કે આપણા પાકમાં એ બધું જોવાનું. બરાબર. એટલે મરચી અમે 3-4 વર્ષથી વાવી. મરચી? હા, 10 વીઘાની 12 વીઘાની એવી રીતે મરચી હોય. બરાબર, શું વાત છે. હા, એટલે પછી એવું થયું કે મરચી સીધી વેચવી એના કરતા આપણે મસાલો કરીને વેચી. મસાલો કરીને તૈયાર વેચી. બરાબર છે. પહેલે વર્ષે 5-6 ભરીને દઈડા તો એ બધા વેચાઈ ગયા. આશીષભાઈ, મરચું આપણે કાચું માર્કેટમાં વેચો તમે તૈયાર, એટલે કે લાલ થઈ ગયા પછી આપણે પારી બાંધી અને વેચતા હોય, અને તમે તૈયાર કરીને વેચો, એમાં શું ભાવમાં ડિફરન્સ હોય છે? એ સીધા માર્કેટમાં વેચી એમાં તો એક તો પેલા તો નક્કી જ ન હોય. દઈડા પછી શું ભાવ આવતો હોય છે? દઈડા પછી 250, નબળું હોય તો 250 તો ગણવાના, બાકી 350 થી હું 750, 1000 સુધી વેચી. 850 થી 1000 રૂપિયા લગી વેચો? કોલર કે આપણે જે કહેવાય કાશ્મીરી, એ બધાનો ભાવ 700, 800, 1000 એવી રીતે. ઓહો. અને 350 તો રેગ્યુલર ભાવ. તો તમારે જબરું કામ છે. એ કેવી રીતનું તમે માર્કેટિંગ કરો ગામડામાં રહી? એ બધું ફેસબુકમાં. હા, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં ને એમાં બધી રીલ મૂકવાની, ફોટા મૂકવાના અને આપણે કેમ્પેન કરવાનું એમાં. અચ્છા, તો એનું શું નામ છે તમારા ફેસબુક પેજનું? ફેસબુક પેજમાં મારે એક વેબસાઇટ છે અને ધ પટેલ ફાર્મ એવું રાખ્યું નામ. ધ પટેલ. તમને શું લાગે છે કે ગામડામાં રહીને જ બિઝનેસ કરી શકીએ કે સિટીમાં થવો જોઈએ બિઝનેસ? ના, બે જગ્યાએ થવો જોઈએ. સિટીમાં તો આમે થતો હોય, પણ ગામડામાં રહીને થાય એ વધારે સારું પડે. એમાં ફાયદો શું તમે ગામડામાં કરો એટલે? બીજા બધા ભાડા બચી જાય ને. સિટીમાં રહીએ તો બધી વસ્તુના ભાડા વધારે થઈ જાય, જગ્યાનું ભાડું, મકાનનું ભાડું, ટ્રાન્સપોર્ટેશન, આ તે બધે. અને બીજો નંબરમાં આનંદ આવે એ નોખી વાત. દરરોજ સવારે ઉઠીને એક વાર વાડી આટો મારી શકો તમે. શું વાત છે? તો દરરોજનો આનંદ આવી ગયો. હા, એ ગામડાની હવા તો અલગ જ છે કઈક. ખાલી બપોર સુધી આટો મારી ના આવો, બપોર પછી આ બધું કામ કરી નાખીએ. અચ્છા, પછી અમે એક કાતરા પાર્સલ મોકલી તો અમારે હાલે, બરોબર. પેલા 1 દિવસ ભેગા થવાના, 2 દિવસના ભેગા થાય, 1 દિવસ મૂકીને 1 દિવસ પાર્સલ મોકલવાનું. એકાત્ર પાર્સલ છે? એકાત્ર પાર્સલ મોકલવાના બધા. તો તમે બીજું શું શું હજી કરો છો ને વાડીએથી? વાડીએથી આ મરચું, હળદર, ધાણા જીરું અને આખી વસ્તુ બધી, મગફળીના દાણા, મગફળીનું તેલ અને ચણા દાળ, મગ દાળ, એવું બધું. બરાબર, ચણા, મગ દાળ, અડદ દાળ બધી. હા. તો હવે ચણાની આપણે વાત કરી તો એ શું ભાવે ચણા વેચતા છે આખા અને દાળ બનાવેલા, બેમાં શું ફેર હોય? આખા તો સરકારના ભાવમાં દે તો 1300 રૂપિયા આવે, બાકી માર્કેટ યાર્ડમાં વેચો એટલે એથી ઓછા આવે. 1200 કે 1100, 1000 એવી રીતે. 1100 એટલે 50-60 રૂપિયાનો જ કિલો થયો. દાળ બનાવીને વેચો તો શું ભાવમાં થાય? દાળ બનાવીને વેચો તો 100-150 રૂપિયા જેવી વેચાઈ, 150 રૂપિયા કિલો વેચાઈ દાળ. 150 રૂપિયા કિલો વેચાઈ જાય. તો સાચો ભાવ રહ્યો એ તો પ્રોસેસિંગ નો થયો એવું થયું ને?
હા, એ મરચાની વાત કરી હા. તો 1 કિલો 100 રૂપિયાના જે ખવાના કિલો સારા મરચા હોય જાય, અને 250 રૂપિયાથી તમારી સ્ટાર્ટિંગ રહેશે, હા, અને 1000 રૂપિયા લગીને કિલો તમે મરચું વેચો અડધું વેચાઈ જાય ને તોય પહોંચે. તમારે થયું એનું અડધું વેચાઈ જાય ને અડધું ભલે યાર્ડમાં વેચવું પડે તોય હોય. તોય પહોંચે. અચ્છા, વાહ. અડધામાં નફો નીકળી જાય. આશીષભાઈ, જે તમે ચણાની વાત કરી, હવે ગામ આખાને ઘણા લોકો પાસે બધા વાડીએ મશીનરી ન હોય, હા, અને એને કંઈક બિઝનેસ કરવો હોય, અથવા તો ગામની અંદરમાં તમારા જેવા કોકો યુવા એવા એક્ટિવ હોય હા, કે આપણે કંઈક કરવું છે, તો તમારી પાસે મશીનરી હોય અને તમે અમારી પાસે દાળ મિલ લઈ જાઓ છો, હા. બરાબર, અને દાળનો બિઝનેસ તમારે ચાલુ કરવો છે, તો ગામમાં કેટલાય ખેડૂત છે કે એની પાસે ચણા થાય છે, મગ થાય છે, હા, અડદ થાય છે, તુવેર થાય, દાળ બનાવી હોય તો તમે દાળ બનાવીને એને આપો તો એની મજૂરી કામથી તમે દાળ બનાવી આપો, હા, અને એ જ મજૂરી દાળ બનાવે તો એ ખેડૂત વેચે તો ગામ આખાની ઇન્કમમાં વધારો થાય. હા, થાય. થાય. તો હા. તમે શું વિચારી રહ્યા છો કે શું કરવું જોઈએ ખેડૂતને ગામડે? આવું મશીન લીધું હોય આપણી દાળી થાય, અને એમ છતાંય કોક આવે બધા પાસે બધા ખેડૂત ન હોય, ખેડૂતો બધા કે ના હોય ડાયરેક્ટ ગામમાંથી લઈ જાય, ખેડૂતને કોઈને ચણા થયા હોય ઈ બરાબર, લઈને આવે તો એની દાળ નીકળી જાય. એની દાળ નીકળી હા, જાય. એટલે દાળમાં બે પ્રકારની આવક થાય. હા, એક સીધું આપણું વેચીએ ગયા ને આપણું કોક વેચીએ આવ્યું હોય એને ભાડેથી કરી ગયા દઈએ. એનું વેચી, ત્રીજી હા, આવે કે દાળમાં ના હોય એટલે ફોતરી નીકળે, હા, એ આપણી ભાગમાં હા, વધે, એટલે એ ઢોરનું ખાણ થઈ ગયું. એ ઢોરનું હા, ખાણ થઈ જાય. જાજી ફોતરી હોય તો ફોતરીનું પણ વેચાણ કરી હા. શકીએ. તો દાળમાં કેટલું માર્જિન, મગ, અડદ, ચણા, તુવેરમાં કેટલું રહેતું હોય છે? દાળમાં અંદાજે દોઢો ભાવ તો ગણવાનો છે એમ, દોઢાથી વધારે જ થાય, દોઢાથી ઓછો ક્યારેય ન થાય, ડબલ ડબલ ગણી ડબલ શકીએ થાય. આપણે. તો ખરેખર ખેડૂત આટલી બધી મહેનત કરે છે, એને તમે ખેડૂત છો એટલે તમને ખબર હા, છે કે કેટલી મહેનતે બધો પાક થાય છે. મહેનત એટલે એક છોડવો હુકાતો હોય ને એના માટે દરરોજ વાળીએ જાય, એને મહેનત કરે, દવામાંથી એગ્રો લે, બધું કરે, પણ માલ થઈ ગયો ને પછી 1 મિનિટ ઘરમાં કોઈને રાખવો નથી. મહેનત પછી કે હવે સીધું વેચી નાખો, જી ભાવ આવે પછી એને મહેનત કઈ નથી કરવી. તો ખરેખર શું ત્યાં કરવું સુધી જોઈએ? મહેનત કરવી, પછી પાછળ થોડી કઈ વધારે મહેનત કરે ને હા, તો સીધી આવક હોય એ ડબલ થઈ ગઈ. તો શું કરવું જોઈએ ખરેખર તમારા હિસાબે, તમે ખેડૂત છો એટલે? આવી રીતે નવી નવી મશીનરી કઈક લઈ આવવાની, પછી થોડુંક પ્રોસેસિંગ કરે, જે વસ્તુ આપણે બની હોય એની થોડુંક પ્રોસેસિંગ કરે એટલે થોડુંક વેલ્યુ એડિશન થાય. અને સમજાઈ ગયું. એટલે હા, પ્રોડક્ટને વેલ્યુ એડિશન કરો તો જ પૈસા હા, મળે. આ દાળની આખી પ્રોસેસ કેવી રીતની થાય ને એ થોડીક સમજાવી દો, હા, કે અમારું જે આ દાળ મિલ છે એનું કામ શું હોય છે કે આપણી પાસે આ ચણા છે, હવે આ પલાળવાના તો હોય જ, હા, એટલે પલાળી દે એટલે હા, ચણા છે જ કાળા જેવા થઈ જાય, હા, એટલે ફોતરી નીકળી જાય. હા, હવે આ અમારી પ્રોસેસની અંદરમાં આપણે દાળમાં અહીંયા ચણા નાખીને, એટલે આની અંદરમાં એક બ્લોવર હોય, એ હા, બ્લોવરના પાઇપમાંથી જે આ ફોતરાના હોય ને એ સિલકા કહેતા હોય, એ આમાં ખેંચી લે. પછી આ બીજું વેક્યુમ રહ્યું ને એમાં ઝીણી ઝીણી ડસ્ટ થઈ હોય ને એ નીકળી જાય. હવે દાળ મિલનું કામ કેવું હોય કે ખેતરમાં ચણો હોય ને, તમે તો ખેડૂત છો એટલે હા. ખ્યાલ જ છે, એક દાળમાં જે ચણા થાય ને પેલો થયો હોય પોપટો એ મોટો એ ચણો હોય, મોટો યાર. વચ્ચેનો હોય મીડિયમ હા, હોય, ને છેલ્લે પછી આપણે લીલો હોય તો વાઢી લઈ હા, એ નાનો એટલે હોય. શેક નાનો થઈ હા, જાય. હવે એને શું કરવાનું, સૌથી મોટા ચણાનું સેટિંગ કરે ને એટલે એની મોટી દાળ હોય થઈ જાય, હા, વચ્ચે નાના ચણા હોય નાના હોય એ આખા આખા નીકળી જાય. બરોબર. દાળ તૈયાર થઈ આવી ગઈ, 1 નંબરની દાળ થાય, હા, અને સારામાં સારી મોટી દાળ થાય. હા, પછી થોડુંક ઈ ચણા પાછા નાખી દઈએ એટલે મીડિયમ ક્વોલિટીની દાળ થાય. હા, પછી પાછા નીકળાશે એ ત્રીજી ક્વોલિટીની, એટલે હા, 3 ક્વોલિટીની દાળ થઈને ત્રણેયના ભાવ અલગ અલગ આવે. હા, હવે તમારે ઝાઝી ક્વોન્ટિટીમાં કરવી હોય તો એ રીતની હોય, એક હાર કરવી હોય થોડોક દાબ વધારે કરી દો તો મોટી દાળ હા, ક્યારેક મોટી તૂટી ક્યાંક જતી હોય, તૂટી ગઈ. પણ શું કરે કે બધા 2-3 વાર કરે ને એટલે દાળ સરસ મજાની થઈ જાય, ને પૂતરા અલગ થઈ જાય, ફોતરા અલગ થઈ જાય, એની હા, ડસ અલગ નીકળી જાય. પછી જે દાળ થઈ એ આ મશીનનું ફંક્શન શું હોય કે સારી ક્વોલિટીની દાળ રહી અહીંયા આવે, ત્યાંથી પછી અમે ઓઇલ ભરવાનું મશીન દઈએ, હા, એટલે આમાં ઓઇલ નાખી દઈ એટલે પાલિશ થઈ અને એકદમ કેમ મોલમાં સુપર માર્કેટમાં હા, દાળ બસ સરસ તૈયારી. હા. પેકેટમાં મળતી હોય એવી રીતની કિલો, 2 કિલો, 5 કિલો પેકિંગ કરી અને દાળ તમે તૈયાર કરીને માર્કેટમાં આમાંથી વેચો. પછી નીકળે ક્યાં? નીકળે અહીંથી નીચેથી. હા, હું તમને છે ને ચાલુ કરીને બતાવી દઉં, હા, હા, સમજાવી દઉં કે દાળ મશીન કેવી રીતે હાલે. એટલે આની પ્રોસેસ આખી એવી હોય, કોઈ પ્રકારનું આમાં વિચારવાનું જ નથી. હા, ઘંટલો જેને હલાવતા ને જૂના માણસો કેમ આપણે ઘંટલો હા. હકાલતા, એમાં નોર્મલ કેમ દાળ થાય એવી જ રીતનું આમાં પથ્થરથી સેટિંગ હોય. આની અંદર પથ્થર આવે ને? હા, એની આ સાઈડમાં તમારે રહ્યું ને હા, આને તે ખાલી તમે જેટલું દાબ દો ને એ હમ, હમ. પ્રકારનું સેટિંગ થઈ જાય. બાકીનું બધી અંદર સિસ્ટમ એવી ગોઠવેલી છે, તો કોઈ મેન્ટેનન્સ નહીં. અહીંથી પાઇપમાંથી માલ ખેંચી લે, નીચે એક બેગ દીધી હોય એની અંદરમાં બધું હા, આપણો માલ હોય એ બધું ભરાઈ જાય, અહીંથી પાછું બહાર આવી ગયું ને અહીંથી મોટું. ફોતરા બહાર હા, નીકળી જાય. એટલે આ દાળની આખી પ્રોસેસ છે. ચણા પલાળવા જરૂરી છે, અમારી પાસે મોટા પ્લાન્ટ છે. દાખલા તરીકે પલાળ્યા વગરની દાળ કરવી હોય ને તો હા, પેલા ફોતરા ઉતરી જાય, પણ એ બેસન પ્લાનની વાત હોય. હા, હા. એટલે તમારા હિસાબે શું કરવું જોઈએ કયો છે? અને આની જાળી બદલી ગઈ? આ જાળી નીકળી જાય. હા, આ જાળી એવી છે કે આ 4 બોલ ખોલી દઈને એટલે આગળથી ડાયરેક્ટ જાળી નીકળી જાય.
મગની લગાડવી છે તો અલગ લાગી છે, હા. તુવેરની લગાડવી અલગ લાગી છે, એટલે આખો જારીનો સેટ આવે. એમાં આપણે ચાર ખુલી જાય હા. એટલે આપણે ગુજરાતમાં શું છે કે 3-4 પ્રકારની દાળ ફિક્સ છે, મગ દાળ, તુવેર દાળ, અડદની દાળ નહીં. બાકી વધારે દાળ ઓછી હાલે, મૈસૂર દાળ ઓછી હાલે. અડદ, મગ, ચણા ને તુવેર 4 જ જાજી હોય. 4 જ દાળ હાલે. એમાં હમણાં અડદિયાની સિઝન આવશે એટલે અડદની દાળ એટલી હાલે. હા. એટલે આ પ્રોસેસ આમાં કમ્પ્લીટ થઈ જાય. હા, હા. અને આ વાલ અહીંથી કેટલું ઓછું? આ વાલ રહ્યો ને એ વાલ આપણે એવી રીતના હવાનો એર સર્ક્યુલેશન માટે દીધો હોય હા. કે દાખલા તરીકે બહુ ઝીણી ડસ્ટ છે કાંઈ તો એ આની અંદરમાં ખેંચી લે. ફોતરા ઘણી વખત છણા એવા મજબૂત હોય ને, જાડા વજન વાળા ફોતરા હોય તો એ પ્રમાણે હવાનું સેટિંગ કરવું વધારે ખેંચે એમ. વધારે ખેંચે, ઓછા ખેંચે. જે કઈ કરવું પડે ને એ અમારે ટેકનિશિયન આવે અને તમને સમજાવી દે કે કેવી રીતના આખા થાય. હવે આપણે એકવાર ચાલુ કરીને જોઈ લઈ કે દાળ કેવી બને છે ને હા. ઈ. હવે હે ને આશીષભાઈ, આપણે તમને હું એક ડેમો કરીને સમજાવું. હા. હવે આ ચણા આપણે કિલો એક લીધા, હા. કિલો ની અંદરમાં ફોતરા કેટલા નીકળે, હા. દાળ કેટલી થાય, અને ચાલુ કરીને આપણે તમને આખો ડેમો કરીને સમજાવી દઈએ કે કેવી રીતનું થાય. હવે આ મશીન રહ્યું એ સિંગલ ફેસ થી હાલે. હવે આપણે અહીંયા નાખી દીધા. હવે આ દાળ આવવાની ચાલુ થઈ ગઈ. બહુ સારી હોય. હા. હવે આની અંદર માં ફોતરું બધું ખેંચાઈ જાય. હવે દાળ રહી ને એ આમાં ઓરિજિનલ નીકળે. હા, ટોપિક નીકળે એટલે. આખી વાટકા જેવી જ નીકળે હો. હા, વાટકા જેવી છે. દાળ ને હુકવી નાખીને અત્યારે છે જતી આ ચણા રહ્યા ને એ ભેજ વાળા હે. જો તમે જો દાળિયા હોય એવી નીકળે. ગાંઠિયા વળી દાળિયા હોય એવી. દાળ દાળિયાના ફાટા ગીર હોય ને એવી દાળ લાગે. આનું સેટિંગ જ નહીં કર્યું ભાઈ. હા. સિંગ એટલી ડિઝાઇન થી સારું બનાવ્યું છે ને કે તમે કોઈને થઈ જાય જોતા રહી જાય. જો આ દાળ ની ગોલે. હવે આ દાળ રહી ને એ આપણે અહીંયા અહીંયાથી છે. હવે ત્યાંથી દાળ જે કઈ આવે આ દાળ થઈ ગઈ. એટલે દાળની પ્રોસેસમાં ગણતરી કરો ને તો કાંઈ હોય નહીં. હા, ચડાઈ ગયું એટલે નોખું થઈ ગયું. ફોતરાનું કઈ અને એટલું ઇઝીલી જો આની પરથી ફોતરા નીકળી જાય. આમાંથી આ વાલ આપણે સેટ કરી દીધા, સેટ થઈ જાય. ઉપરથી દાળ ચણા નાખી દેવા. હજી કરવી છે વધારે તો ઉપર આપણે હજી કરી હજી નાખી. અમે અહીંયા કેરબા ભરીને જ રાખ્યા છે. હા, આપણે ભરીને છે પાછા નાખી. હવે પાછી દાળ આવશે અને મશીન નો અવાજ આવ સાયલેન્ટ, કોઈ પ્રકારનો થાય. જગ્યાએ નાની કઈ ઉઠતું નથી, લોટ બોટ કાંઈ. કાંઈ નહીં. રેડી. દાળમાં ફોતરું આવે ને એટલે માણસ કંટાળી જાય. સાફ સફાઈ કેમ કરવી, આની અંદર ઝીણી દાળ તૂટી ગઈ હોય તો એ કેમ કાઢવી, આમાં જોવો તમે કોઈ પ્રકારનું કાંઈ નહીં કરવા. થઈ ગયું કમ્પ્લીટ. એટલે ફોતરાની કઈ ઝંઝટ જ નીકળી જાય. હાવ. હા. એટલે દાળનો નીચે તો કોઈ તો આમાંથી ન આવે ને. હવે આપણે બંધ કરી દઈએ. તમને શું લાગે છે ખરેખર આ મશીન હલાવવું કેટલું ઇઝીલી છે? આપણે ચાલુ કરીને તમને લાઈન ખાલી ચાપ દબાવવાની વાત છે. હા બસ એમ. અને આમાં ઓરી દેવાનું. હવે પછી ભરી લેવાનું. તો એ છે ને આશીષભાઈ, આજે કેવું છે, આજે ક્રેઝ આવ્યો છે. કોઈ પણ ગામડે રહેતા હોય ને એને સિટીમાં રહેવા વહી જવું હોય. હા. છોકરા હોય કોઈ પણ હોય. તમે કેમ એવો વિચાર ન કર્યો હું ગામડું મૂકીને સિટીમાં રહેવા જાવ એમ?
મને નાનપણથી જ ગામડાનો શોખ વધારે. એમ નહીં તો ઘરે બાયું એમ નો કહે કે આપણે લેડીઝ એમ નો કહે કે આપણે જવું છે બૈરાવ? બાયું નથી કહેતી, પણ જાજા ભાગે તો બધાને કહે, પણ એ બધી બાયું નહીં ખરેખર ન જવું હોય. પણ બાયું કેવી રીતે કહે કે વાયદે વાયદે કહે. દાખલા તરીકે કોઈ 5 બેન હોય, એમાંથી 2 બેન એની હોય, એ રાજકોટ રહેતી હોય ને, એટલે ત્રીજી બેન એમ કે મારે ગામડે નથી રહેવું, આપણે બહાર રહેવું. થોડુંક તો એવું વાયદે વાયદે થાય છે. બધીને કઈ સિટીમાં રહેવું એવું નથી, સમજી. પણ અમુક તો આવું વાયદે વાયદે વધારેલું. પછી ભલે સિટીમાં જે કરવું પડે એ કરવું હોય, પણ ગામડે કઈ નથી કરવું. મહેનત કરશે, ભરત હા. કામ કરશે, બીજું ત્રીજું હા, કરશે, જ્યાં ક્યાંક ગમે એ શોભે કરશે. જાય, હા. પણ અહીં ગામડે નહીં. હા, એ નથી રહેવું, નકર આ કઈ કામ ન હોય ને બધી મજા આવે એવું હોય. તો તમને શું બેમાં તફાવત લાગે? તમે નો ગયા બરાબર છે, હા. અને તમારા કોઈ ભાઈબંધ દોસ્તાર તો ગયા જ છે, હા, તો બેમાં શું તફાવત લાગે? ગામડામાં સારું છે કે સિટીમાં? તમારું તફાવત અને તમારે બૈરાઓનું કેવું શું રહે છે? મને તો ગામડે જ મજા આવે, એટલે જ આપણે ગામડે રહેતા હોય. બરોબર, ભાઈબંધ બધા મને કહે, પેલા હું અમદાવાદ હતો, બરોબર, આઈટી કંપનીમાં જોબ કરતો. આઈટી કંપની હા, સોફ્ટવેર નું કામ કરતો. શું વાત છે? તો તમારું તો ભણતર શું? ભણતર BE IT. BIT. હા. અને તમે ખેતીનું બધું કામ કરો? હા. વાહ, તો એટલે સારી વાત છે ને. એન્જિનિયર કહેવાય તમે? હા, એલી કોલેજમાં એન્જિનિયરિંગ કર્યું મેં. એલી કોલેજમાં એન્જિનિયરિંગ કરી? હા, હા. એટલે ત્યારે હું રજા હોય ત્યારે ગામડે જ વહી આવતો. રજા હોય ને એટલે ગામડે આવીને ખેતી કરવા માંડવાની. ખેતીનો મને રસ પહેલેથી એટલો જ વધારે. બરાબર. અને હજી વાડીએ જ હોય હું ગમે ત્યારે. મને વાડીએ વધારે મજા આવે. શું? મારી ગણતરી એવી હતી, બધા ભાઈબંધનો કોકનો ફોન આવે ઈ કે અમુક, હું અમદાવાદમાં મેં 3-4 વર્ષ જોબે કરી આઈટી કંપનીમાં. હા. પછી મેં ફ્રીલાન્સિંગ ચાલુ કર્યું. હજી ફ્રીલાન્સિંગ તો કરું જ છું ભેગું ભેગું. હજી કરો છો? હા, બહારનું, ટૂંકમાં ઇઝરાયલનું, અમેરિકાનું ને એવું, વેબસાઇટનું ને એવું કામ કરું, સોફ્ટવેરનું. શું વાત છે, વાહ. હા. ત્યાં ગામડેથી કરો? હા, ગામડેથી. કારણ કે કોમ્પ્યુટરમાં પછી અમારે બીજી કઈ જરૂર ન હોય. કોમ્પ્યુટર એન્જિનિયર કોઈને બધાને હાલે ઘરે બેઠા ગમે એ કામ. વાહ વાહ આશીષભાઈ. બીજા બધા શું કરે, સિટીમાં રહીને કરે. એટલે મેં ગામડે આવ્યો તો ઘણાનો ફોન આવી કે તે તો પાછી મેરી, બધા ગામડેથી સિટીમાં, તું ઊંધો જાત. મેં કીધું હું ઊંધો નથી જતો, મને આમ જ મારે રહેવું હોય, મારે આથી બહાર જવું જ નથી એમ. બરાબર. ઘણા એમ કે સિટીમાં વહી આવો, અહીંયા આવો, અહીંયા કઈક શીખો, પણ આમાં શીખવાનું અત્યારે જો ફોનમાં બધું આવી ગયું. મારે કઈક શીખવું હોય તો ખરેખર કોઈ પૂછવા કરતા નેટ ને પૂછવું. ગૂગલ છે, ચેટ જીટીપી છે, કેટલું બધું છે. કોકને પૂછી એને ખબર હોય એટલી જવાબ આપે, અને આને પૂછો ને એટલે આખી દુનિયાની બધો જવાબ આપે. ભાઈ એ બધું મળી જાય હા, જાણવાનું. તો મારે મરચીની દવા છાંટવી હોય તો હું એગ્રો વાળાને પેલા ન પૂછું, પેલા આમાં જાણી લઉં બધું કઈ કઈ છટાય આ વસ્તુ છે, તો એના માટે એને અત્યારે કેટલો આવી ગયો, ફોટો પાડીને મૂકો તો કે ભાઈ આ વસ્તુ છે, બરોબર છે. પછી આપણે એગ્રો વાળાને જઈને પૂછવું, એના કરતા પેલા અહીં જાણી લે 5 વસ્તુ, પછી એગ્રો વાળાને પૂછી, એ 5 માંથી એક કે તો આપણે સમજી કે બરોબર છે. બાકી આડાવડું કે આપણે કે આ 5 માં તારું નામ ન હોય. ખરેખર છે. તો ખરેખર એગ્રો વાળા કરતા નોલેજ તમારી પાસે જાજુ એવું થયું ને? નોલેજ વસ્તુ જ એવી ગમે નથી, મેળવવાની વાત છે નોલેજ. અને સૌથી સારું ગૂગલ થી વધારે નોલેજ કોની પાસે હોય? કોઈ મહેનત ગૂગલ એટલે પૂરું થઈ ગયું, એ શેનો છે અત્યારે. હા, એટલે સિટીમાં કઈ જવાની જરૂર નથી, અહીં બેઠા બધું નોલેજ મળે. તમે સિટી વાળો જેટલું કરીએ કે એટલું જ ઘરે બેઠા કરી શકો તમે. શું વાત છે. એટલે હું અહીંથી કામ કરું એવી રીતે. તમારી નવીન તો એ છે કે તમે આઈટી એન્જિનિયર હા, અને સોફ્ટવેર એન્જિનિયર, જો ગામડે બેસીને એપ્લિકેશન ને બધું બનાવો અને ગામડે બિઝનેસ કરો, હા. તો આથી વિશેષ શું હોય? અને કેટલાય તો ભણ્યા નથી ને તો અહીં જાજી મહેનત કરી અને નોર્મલ પગારમાં નોકરી કરતા હોય છે. હા, અને બીજા નંબરમાં ગામડે રહ્યો એટલે ખાવાનું એક સારું મળે, શુદ્ધ મળે. હા, શુદ્ધ મળે. વાહ. હા. અને સિટી વાળાને ખાલી કહેવાય કે અમે આજ પીઝા ખાધા, અમે આજ ઓલું ખાધું, પણ ખાધું કદડો જ તમે. અને અમારા ગામ મૌયામાં જ બધી વસ્તુ મળે. હા, બરાબર. ત્યાં સ્વિગી મને આવતી છે. પીઝા ઘરે બનાવી લે, બરોબર છે. હા, ભલે એક આપણે 5-10 લીટરનું દૂધનું ચીઝ બનાવી લે, કારણ કે એની રેસીપી આમાં આવે. ઈ આવે ફોનમાં આવે, ફોનમાંથી રેસીપી જોઈને ઈ બનાવી લે, એમાંથી પછી પીઝા બનાવી લે. બધું જે બનાવવું ઘરે બનાવી લ્યો, ઘરે જ બની જાય. હા, સારું ખાવા મળે. એટલે હોટલમાં તો કેવું છે કેવું નથી આપણે નક્કી ન કરી શકીએ, એટલે ઘરે બનાવેલું બીજા કઈ જાજા ફાયદા નથી. ખાલી બધાને વાયદો એમ થાય કે આપણે સિટીમાં લીધા, અહીંયા જેવું ચોખ્ખું ખાવાનું ન મળે. તો તમારી નો ચોખ્ખું શાકભાજી મળે, નો ચોખ્ખું દૂધ મળે. દૂધમાં અમારા ગામની વાત કરું ને તો અમારે શેરીમાં જેટલું દૂધ જોઈએ ને એટલું પ્રોડક્શન અમારી શેરીમાં નથી. અમારી શેરીમાં અમારે એક પાસે ભેંસ હોય, બરોબર. બરાબર. તો અમારી શેરીનું દૂધ અમારામાં નથી પડતું પૂરું, તો ગામનું દૂધ ગામમાં પૂરું ન પડે, તો સિટી વાળા ખાઈ બધા શું ખાતા હોય? વિચારવાનું. હા, આપણે વિચારવું જ પડે ને કે એ શું ખાતા છે. હા, તો જેન્યુન સવાલ છે તમારો. હા, એટલે સિટીમાં એ બધા પ્રશ્ન થાય, પણ એ કોઈને ખબર જ નથી. એ જે આવે એ બધું થઈ જાય, પણ રહેવું સિટીમાં એક વાત. એટલે કેવું છે, બિચારા સગાઈ કરવાની છે, કેટલાય લોકોને નીકળે ગામ. હા, એવું થાય. હે, અને થોડોક કોક ને બાયું નહીં પ્રેશર હોય, અમારે એ વાંધો નથી, એટલે વાંધો નથી. શું તમારે શું પ્રેશરમાં બૈરાઓ શું કીએ? કાંઈ નથી કહેતા. નકર અમારે મારા ઘરના જે વાઈફ એનો એ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલ છે. શું વાત છે? કોમ્પ્યુટરમાં. હા, તો એને કઈ વાંધો નથી ગામડે રહેવામાં. એમ
ઈ એન્જિનિયર છે હા. એને ગામડે રહેવું પણ એને ટૂંકમાં બધા પેલા સમજાવતા જ ન હોય ખરેખર તો લ્યો ને એટલે હું રેવા લાયક હા. કરવું જોઈએ કઈ હા લોકો એને ઘરે જ સમજાવતા ન હોય, ઘરેથી એમ કે ભાઈ સિટીમાં રહેવું તો એને સમજાવી જ તમે આગળ છે ને કે ભાઈ સિટીમાં નથી રહેવું, અહીંયા રહેવાના આ ફાયદા છે, એવું એ લોકો ન સમજાવતા. હું એવું બધું સમજાવી દઉં એટલે આપણા મગજમાં જે છે એ સામે વાળાના મગજમાં આવી ગયું એક વખત. એટલે આખી વાત ક્લિયર થઈ ગઈ. મેં તમને સમજાવી દીધું તો તમે સમજી ગયા, નકર તમે મને સમજાવી દીધું હું સમજી ગયો. તો સિટીમાં રહેવા વાળા એવું કે બાયું એમ કે સિટીમાં જાવું તો એ સમજી ગયા એટલે સિટીમાં બેસી ગયા. હા પણ આપણે બાયુને સમજાવી દઈએ ભાઈ ગામડે રહેવાનો ફાયદો છે તો બાયું સમજી તો એ કોઈ દી સિટીમાં જવાનું નામ ન લે. બરાબર. પછી તમે ફેમિલીમાં રહ્યો કેવી રીતના છો હા, અત્યારે? ફેમિલીમાં બે ભાઈ બધા ભેગા થઈ. બાપા ને બધા ભેગા. હા, બાપ. તો પરિવારમાં રહેવાનો શું ફાયદો આનંદ? તો એ ફાયદો થાય હા કે આપણા દાદા દાદી ને પપ્પા ને બધાને આપણે ટાઈમ આપી શકીએ. અત્યારે સિટીમાં ઘણા મને એમ કહેતા બેંગ્લોર પગાર આટલો મળે આટલો મળે, તોય નથી જવું. મેં કીધું પગાર હોય પણ અહીંયા પછી કાંઈ ન હોય. આપણે અહીંયા પગાર લેતા આપણે મા બાપની ખોટ પડે અને મા બાપને છોકરા વગરના થાય, બેયને નુકસાન થાય. એટલે બેને ખોટ જ છે ને. હા. મા બાપ છે તો છોકરા વગરના થઈ જાય હા, અને છોકરા મા બાપ વગરના થઈ હા. જાય, એવું થાય. બેની ખોટ અને દેખાય. છોકરાઓને તો હાવ પૂરું. એ તો બિચારા ઘરમાં જીવે કે એને એવી ખબર ન પડે, કારણ કે બે માણસ નોકરી કરવા વહી જાય. છોકરું તો આખો દી એકલું. અહીંયા કમસે કમ આપણે એવું હોય તો એ દાદા દાદી પાસે રમે તો ખરા, એને કઈક ખબર પડે, સંસ્કાર એની મળે. પાસે તો ઉછેરે સારો થાય હા. છોકરા. અને ઓલું તો પછી એને સિટીમાં આવી ગયા એટલે એનું તો હાવ પૂરું. એને ફોનમાં જોવાનું, બીજું કઈ નહીં. પછી તોય પાછા ફરિયાદ એવી કરે કે છોકરા ફોન મૂકતા ને તો બિચારા કરે હું. ફોન જ જોવે. હા, ફોન જ જોવે ને બીજો કઈ ઓપ્શન તો હોતી ને એની પાસે. છોકરા પર રમકડું કઈ ન હોય, કોઈ રમાડવા વાળું ન હોય, હા. તો એ ફોન જ જોવે ને. પરાણે જોવાનું જ જોઈએ, બીજો કઈ રસ્તો નથી. માણસને મગજ તો એક્ટિવ રાખવું પડે ગમે ત્યાં. બરાબર છે. આ કામ ન કરો બીજું કરો, બીજું ન કરો ત્રીજું કરો. કોઈ માણસ શાંત તો રહી ન કે. રહે કે ને. હા, જાગતો હોય એટલે કાંઈક એક્ટિવિટી જોઈએ. માણા આખો દી સોરે નથી બેહતા. સોરે જઈને પાદરમાં બેહવું, પાદર થી જઈને હા. પાડીએ બેહવું. હા. એ એક જગ્યાએ નથી બેહી શકતા, તો માણાનો જીવ શાંત રહેવાનો જ હા, નથી. એટલે નવરા માણા નખો જ બાળે એવું થાય. પછી છોકરા વિકે આમ કરે, પણ છોકરા એવું જ કરે ને. સાચી વાત છે. હવે આશીષભાઈ, તમે આ વાત કરી ખરેખર મજા આવી છે. હવે અમે તમારી જેમ છે ને ગામડાને ડેવલપ કરવાના, ગામડાના કોઈ છોકરા છે તો શહેરમાં ન આવવો જોઈએ, હા. એની ખેતી છે ન્યા ધ્યાન દઈએ. ખેતીવાડીમાં તમે જેવું કરો છો એવો અમારો એક સંદેશો હોય કે એક એક વાડીએ એક એક મશીનરી કે એક એક ગામની અંદરમાં હા. એક એક બે બે મશીનરી તમારી જેમ લગાવે, અને જો ગામડામાં જે કઈ માલ થાય છે એ જો તમે આ ભાવની વાત કરી એવો ભાવમાં તૈયાર થઈને માલ વેચે હા. તો ગામડા પણ સમૃદ્ધ થાય અને ગામડા પણ આગળ વધે. કારણ કે એવું ગામડા ખાલી થઈ ગયા અને સિટીમાં ભીડ થઈ ગઈ છે. હવે તમે બેંગ્લોરની વાત કરી, બેંગ્લોરની હા. અંદરમાં કદાચ 20 કિલોમીટર જવું ને 3 કલાક લાગે. હા. હું મહિનામાં 1-2 વાર જાઉં છું, મને દિલ્હીમાં ખ્યાલ છે. કેટલું પ્રદૂષણ, મોઢું કાળું થઈ જાય ઓફિસે પહોંચી. અને ઓલો વચ્ચે નતો ટ્રાય કરી અલ્ટરનેટ નંબર પ્લેટ વાળાને જવા દેવાના ગાડીઓમાં. ગાડીમાં એટલો ટ્રાફિકમાં જઈને સહન બધું પુરુષને કરવાનું ને એટલે હાલે બધું. આપણે બિચારા સહન કરતા હોય કે ઘરે રહીએ અને કે સિટીમાં રહેવું, પછી ઓલા જી થવું થાય. થાય. એટલે અમે અને અહીંયા બધા હપીને રહી ગયા, બધાને મજા આવે. બધાને મજા આવે. સાચી વાત છે. એટલે અમે છે ને આશીષભાઈ એવી મશીનરી બનાવી છે કે આટા 35-40 પ્રકારના બનાવીએ કે દાળ છે તો 8 થી 10 પ્રકારની જે દાળ બનાવી એ બનાવીએ કે ઘઉં ક્લિનિંગ કરવા માટે ટ્રેક્ટરથી હાલે એવા, જનરેટરથી હાલે એવા, સોલારથી હાલે એવા. તમે મસાલાની વાત કરી તો મસાલાના બધા મશીન છે. દલિયા બનાવવા હોય, ફાળા લાપસી બનાવવી હોય તો એના મશીનરી છે ટોટલી. સાઉથમાં તમે બેંગ્લોરની વાત કરી છે, રાઈસ મિલ સારા હાલે તો એ છે. કોફી આપણે અહીંયા ઓછી થાય છે પણ કોફી રોસ્ટિંગ મશીન, આ બધી કેટેગરીના ખેડૂતના ખેતરમાં જે કાંઈ રો મટીરિયલ તૈયાર થાય છે ને એને ફિનિશ ગુડ કરી તૈયાર કરીને માર્કેટમાં વેચવા લગીને ટોટલી મશીનરી બનાવી. એટલું જ નહીં, તમે તો આટલા એક્ટિવ છો, ભણેલા છો, એન્જિનિયર છો, એટલે તમે સરસ મજાનું પ્લાનિંગ કરી શકો. પણ ઘણા લોકો ભણેલ ન હોય ને એમ કે મારે બિઝનેસ કરવો, અથવા તેમ કે છોકરાને પૈણાવો એટલે કંઈક ધંધો કરવો, મારી પાસે પૈસા આટલા. તો અમે ન્યા લગીનું માર્ગદર્શન આપી તમે આવું પેકિંગ કરો, આવું બ્રાન્ડિંગ કરો, આવી રીતનું કેટલોગ બનાવો, આ રીતની માર્કેટિંગ કરો, આ રીતની એડવર્ટાઇઝ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ. આજ સોશિયલ મીડિયા, પેલા જેવું નથી રોડ ઉપર બોર્ડ મારી દો. સારા મારી મોટી દુકાન જો સોશિયલ મીડિયા માર્કેટિંગ ન કરે તો આજ નહીં તો 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી બંધ થઈ ગઈ. બંધ થઈ જાય ગમે સમય જેવો આવી ગયો. બાજુમાં કંઈક જોતું હોય તો સોશિયલ મીડિયામાં જોવે ક્યાં મળે, કેનું સારું મળે છે. કોઈને જાવું નથી કરિયાણાની દુકાને હાલી ગયો ને. કરિયાણાની દુકાને મળતું હોય ને, મારા ઘણા ઓર્ડર એવા આવે, એનો એડ્રેસ જોઈ ને તો આપણે કે બિગ બજારની સામે ઓની સામે, તો એવા લોકોને આપણી પાસે ખરીદવું. એક તો 2 ફાયદા થાય, એને એક તો એને જવું નથી ત્યાં, અને કોઈને એવું હોય કે ચોખ્ખું ખાવું હોય. આ તો સીધું ભરોસા વાળું. હા, અને બાકી આપણે જોયું છે ખેડૂત છે ને એ ક્યારે ભેળસેળ ન, ભેળસેળ ન કરે. જે કાંઈ થાય નહીં ચોખ્ખો માલ દે, એને એમ થાય કે મારો કંઈક ભાવ વધારે આવશે એટલે આખું ચોખ્ખું કરીને દેતા હોય. અને ભેળસેળ કરાય જ નહીં કોઈ. બીજું બધું ભાવ ન પોહે, 5 રૂપિયા વધારે કહી ગયો, 10 રૂપિયા વધારે કહી ગયો, અને તોય દે ખાવાનું કોણ નડે. હા, પણ ભેળસેળ ન કરે એ બરોબર. તો મિત્ર જોવો તમે, મારી સાથે આશીષભાઈ હતા,
ગામડે રહીને બિઝનેસ કરે છે, આઈટી એન્જિનિયર ને એના વાઇફ પણ એન્જિનિયર છે, છતાંય જો આજ સમજૂતીનો માહોલ છે. બે ભાઈ, એના બાપા, દાદા, બા, આખો પરિવાર, એના છોકરા શીખે, બધું સાથે રહીને કરે છે. અને ગામડામાં ખેતી પણ એની ચોખ્ખી રહે છે, સમૃદ્ધ થાય છે, ગામની અંદરમાં નામ થઈ જાય છે. એટલે આ સંદેશો જો આશીષભાઈનો છે, અને તમે પણ જો ગામડે રહેતા હોય ને ખેતરમાં જે કાંઈ થાય છે એને તૈયાર કરી, ફિનિશ ગુડ કરીને જો માલ કરીને વાડીએ જ ફેક્ટરી બનાવવા માંગતા હોય ને, તો જરૂર અમારી કંપનીનો કોન્ટેક્ટ કરો. અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. અમે લોકો આવી જ ફ્રૂટ પ્રોસેસિંગ મશીનરી બનાવી છે, અને એકવાર મુલાકાત કરવા જરૂર. જો રાજકોટની આજુબાજુમાં હોય કે ગમે ત્યારે ક્યાંય સોમનાથ જતા હોય, દ્વારકા જતા હોય, અને જો રાજકોટની આગળ નીકળો કે, તો અમારી કંપની શાપર વેરાવળમાં છે. મુલાકાત લેવા આવો અને પછી વિચારો કે કેવી રીતની ફેક્ટરી ગામડામાં થાય. એકવાર મુલાકાત લ્યો.